જામનગરમાં પૂરના પાણીમાં સસ્તા અનાજનો કેટલોક જથ્થો પલળી ગયો હતો, જેની ફૂડ વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી હતી. તેમજ અનાજનું પૃથ્થકરણ કરી અને સેમ્પલ લઈ લેવામાં આવ્યા હતા. જે અનાજનો જથ્થો ખાવા લાયક છે કે નહીં તે અંગે તપાસ કરવામાં આવી હતી. તેમજ તપાસનો અહેવાલ તૈયાર કરવામાં આવ્યો હતો. સમગ્ર મામલે અનાજના જથ્થાનો નાશ કરવા માટે જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા સૂચના આપવામાં આવી હતી, જે અંતર્ગત જથ્થાનો નાશ કરવા માટે દુકાનોની વિગત લેવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. હું એચસી દરવાડી સિટી મામલા ઇન્ચાર્જ મામલતદાર. આજે અમારે જે આપણે 8મા મહિનામાં એન્ડમાં જે પૂરના પાણી આવેલા હતા, તેમાં પાણીમાં અમુક આપણા સસ્તા અનાજની દુકાનદારશ્રીઓના જથ્થા ઘઉં ચોખાની પલળી ગયા હતા. એવી જે તે વખતે અમે તપાસ કરેલી હતી. એ તપાસના અંતે અમે ફૂડ વિભાગ અને જે એનો પૃથ્થકરણ કે જે સેમ્પલિંગ ને લઈ જથ્થો ખાવા લાયક છે કે કેમ એ અંગે આખો અહેવાલ કરેલ. એ બાબતે જથ્થો નાશ કરવાનો જિલ્લા પુરવઠા અધિકારી શ્રીનો હુકમ થતા આજે અમે જે દુકાનો જે હતી એમના જથ્થાને નાશ કરવાની પ્રક્રિયા માટે દુકાનોની વિઝિટ લઈ રહ્યા છીએ. કેટલો જથ્થો હતો? એ અમારો દુકાન વાઇઝ અલગ અલગ જથ્થો હોય, એમાં ઘઉં ચોખા ખાંડ ને અલગ અલગ જણસીઓ છે.